સુરેન્દ્રનગરમાં માફિયાઓ સાથે લીંબડી સુરેન્દ્રનગર ડીવાયએસપીની સાઠગાંઠનો મામલો ઉછળ્યો છે। આ તપાસ દરમિયાન ખનીજ માફિયાઓએ ડીવાયએસપીના સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું। ઝડપાયેલા શખ્સોના 3 મોબાઈલમાંથી ડિટેલ મળી આવી હતી। ફોન કોલ્સમાં પણ ડીવાયએસપી નામથી સેવ નંબર મળી આવ્યા હતા। 2 મહિનાથી માફિયાઓ ખનીજ ચોરી કરતા હતા, ત્યારે ડીવાયએસપી સાથે ખનીજ માફિયાઓનો સંબંધ સામે આવતા ભારે ચકચાર મચી છે। આજે લગભગ 1:30 વાગ્યાથી ચોટીલા રાજકોટ હાઈવે ઉપર તેમજ ચોટીલા પાનગઢવાળા રોડ પર અને જરિયા મહાદેવ બાજુના વિસ્તારની અંદર જે જુદી જુદી જગ્યાએ જે ખનીજનું અનધિકૃત વહન થઈ રહ્યું છે અને જે ખનીજની ચોરી થાય છે તે બાબતે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદારની અમારી ટીમો છે એ આ ખનીજ ચોરીને અટકાવવા માટે નીકળેલા હતા। તે દરમિયાન એક જે કિયા કરીને ગાડી હતી એ લગભગ 1:30 વાગ્યાથી અમારી પાછળ સતત રેકીને પીછો કરતી હતી। તો એ ગાડીને અમને મોકો મળે ત્યારે અમારે જપ્ત કરવી એવું ધારેલો અને જરિયા મહાદેવ બાજુના જે રસ્તો છે ત્યાં સુધી એ ગાડી આવેલી, એટલે પછી અમે પીછો કરી અને ત્યાં એ ગાડીને ઝડપી પાડી। આ ગાડીને પકડી ત્યારે એમાંથી જે તલાશી લેતા જે 3 મોબાઈલ મળી આવેલ છે એમાં એક મોબાઈલ ઉપર તરત જ ફોન આવેલો, જે ફોન મેં ખુદ રિસીવ કરેલો અને તેમાં રણજીતસિંહ LCBમાંથી બોલું છું, કેટલા ડમ્પર કાઢવાના છે જેવી હકીકતે વાત કરેલી। ત્યારબાદ તમામ ગાડીને અને અમારી ટીમ છે મોબાઈલને લઈ અને અહીંયા આવી અને એના જે પાસવર્ડને એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે જે નિવેદનો લખાયા છે અને પાસવર્ડ લઈ અને એમની ચકાસણી કરતાં એમાંથી ડીવાયએસપી લીંબડી લખેલ જે વાતચીત થયેલી છે અને સેવ ડીવાયએસપી લીંબડી તરીકે જે નંબર કરેલો છે એની અંદર આ ખનીજ વહન બાબતે છે એ ચર્ચા થયેલી છે। હવે એમાં કોણે વાત કરેલી છે, શું હકીકતો છે એની પણ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।